ચેપ્ટર 10 ની અંદર છેલ્લે આપણે ઔદ્યોગિક માળખાની અંદર માલિકીને આધારે ઉદ્યોગનું વર્ગીકરણ થઈ ગયા હતા. સોરી, મૂડી રોકાણના કદને આધારે. હવે જોઈએ આપણે માલિકીને આધારે ઉદ્યોગના પ્રકારો. માલિકીને આધારે ઉદ્યોગના પ્રકારોને કયા કયા પ્રકારો વહેંચી શકાય તે જોઈએ. તો સૌથી પહેલો છે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો. જાહેર ક્ષેત્ર એટલે જે ઉદ્યોગની માલિકી સંપૂર્ણપણે સરકારની હોય તેવા ઉદ્યોગને આપણે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો કહીએ છીએ. એટલે કે ત્યાં મૂડી રોકાણ, પૂરેપૂરું મૂડી રોકાણ સરકારનું હોય. સંચાલન પણ સરકાર કરતી હોય. બે વસ્તુ મહત્વની છે, એ બંને વસ્તુ સરકારની હોય. રેલવે, તો રેલવેની પૂરેપૂરી માલિકી અને પૂરેપૂરું સંચાલન એ સરકારને હસ્તગત છે. એમાં કોઈ ખાનગી વ્યક્તિની હસ્તક્ષેપ છે નહીં. એસટી, AMTS આ સંપૂર્ણપણે કોનું છે? સરકાર. એસટી ની માલિકી પણ સરકારની. એસટી એટલે ખ્યાલ છે ને? સ્ટેટ ટ્રાન્સપોર્ટ. ગુજરાત રાજ્ય સરકારની જે બસ છે ને એસટી, AMTS ખબર જ હશે બધાને. AMTS, એસટી, રેલવે, ઇન્ડિયન એરલાઇન્સ, આમાં એટલે કે આ જે દરેક ક્ષેત્ર છે એની માલિકી કોની હોય છે? માલિકી પણ સરકારની અને સંચાલન પણ સરકારનું હોય છે. તેને આપણે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો કહીએ છીએ. શું છે? ખાતાકીય ઉદ્યોગો. એટલે ખાતાકીય ઉદ્યોગ એટલે કે જે ઉદ્યોગની માલિકી સંસદ ભવનમાં એક ખરડો પસાર કરીને એના માટે સ્પેશિયલી ખાતું બનાવવામાં આવ્યું. દાખલા તરીકે રેલવે, પોસ્ટ ઓફિસ, તો આના માટે એક આખું ખાતું ઉભું કરવામાં આવે છે, રેલવે ખાતું. તો આવા ઉદ્યોગો કે એનું એક સંચાલનમાં કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર હસ્તક્ષેપ ના કરે, એનો એક ડિપાર્ટમેન્ટ અલગ બનાવવામાં આવ્યો અને એનું સંચાલન કરવાની જવાબદારી એક ખાતાની હોય. રેલવે ખાતું. તો એના જે કંઈ પણ કર્મચારીઓ હોય એની નિમણૂક કરવાનું કાર્ય, વહીવટ કરવાનું કાર્ય આ સંસદ ભવનની અંદર જે ખરડો પસાર કરીને ખાતું બનાવવાનું એના દ્વારા કરવામાં આવતું હોય છે. પછી એમાં કેન્દ્ર સરકારની કે કોઈ સરકારી દખલગીરી હોતી નથી. તેને આપણે ખાતાકીય ઉદ્યોગો કહીએ છીએ. બીજું જાહેર નિગમ. આ પણ એક સરકારી ઉદ્યોગનો એક પ્રકાર છે. આ માટે પણ એક નિગમ કે કોર્પોરેશન કે ખાતાની જ રચના કરવામાં છે. દાખલા તરીકે LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, ઇન્સ્યોરન્સ, જીવન વીમા નિગમ. અહીંયા છે નિગમ શબ્દ વપરાતો હોય.
ઇફકો, ક્રિપ્કો, ઓએનજીસી. તો આને પણ એક વસ્તુ એવી છે કે આની અંદર થોડી ઘણી સરકારની હસ્તક્ષેપ હોય છે, સંપૂર્ણપણે સ્વતંત્ર હોતા નથી. તેને જાહેર નિગમના એકમો કહીએ છીએ આપણે. જે સંયુક્ત મૂડી કંપની, સંયુક્ત મૂડી કંપની એટલે સંયુક્ત એટલે ભેગું. જે ઉદ્યોગની માલિકી સરકારની પણ હોય અને ખાનગી ક્ષેત્રની પણ. એટલે કે અહીંયા આગળ અમુક મૂડી રોકાણ સરકાર દ્વારા કરવામાં આવે અને અમુક મૂડી રોકાણ જાહેર નિગમ જાહેર જનતા પાસેથી ભંડોળ એકત્રિત કરીને ઉભું કરવામાં આવે. અને બંને વ્યક્તિનું મૂડી રોકાણ હોય તેવી કંપનીઓ. દાખલા તરીકે ઓએનજીસી ના શેર બહાર, જે એના શેર બહાર પડેલા હોય ને એ આ સંયુક્ત મૂડી ક્ષેત્રના એકમો કહેવાય. હિન્દુસ્તાન મશીન ટૂલ્સ, એચએમટી નામ સાંભળ્યું હશે. એચએમટી જે પહેલા ટ્રેક્ટર બનાવતી કંપની હતી, એચએમટી ની ઘડિયાળો આવતી હતી. એટલે મોટા મોટા વાહનો બનાવવા માટે હિન્દુસ્તાન મશીન ટૂલ્સ ની સ્થાપના કરવામાં આવી. ઓએનજીસી, ઓઇલ એન્ડ નેચરલ ગેસ, જીએસએફસી. તો આ બધી એકમો એવા છે કે કેટલીક જગ્યાએ, દાખલા તરીકે એલઆઈસી છે એ કેન્દ્ર ક્ષેત્રે કામ કરે છે, જે જીએસએફસી છે એ રાજ્ય સરકાર ક્ષેત્રે કામ કરે છે. એ માત્ર ગુજરાતની અંદર હોય અને એલઆઈસી આખા દેશમાં હોય. એટલે અમુક જગ્યાએ કેન્દ્ર સરકાર હસ્તગત હોય અને અમુક જગ્યાએ રાજ્ય સરકાર હસ્તગત હોય. તો આવા જે ક્ષેત્રો છે એની અંદર અમુક ઉદ્યોગોની અંદર સંપૂર્ણપણે સરકારની માલિકી પણ હોય છે અને સંપૂર્ણપણે સરકારનું સંચાલન પણ હોય છે. પણ કેટલાક ઉદ્યોગમાં સરકાર શું કરે છે કે માલિકી પોતાને હસ્તગત રાખે, સંચાલન ખાનગી ક્ષેત્ર કરે. અને કેટલાક ઉદ્યોગોમાં બંને વસ્તુ મિશ્ર આધારિત હોય. એટલે અહીંયા આગળ જે આવા ક્ષેત્રના એકમો છે જેને આપણે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો તરીકે ઓળખીએ છીએ. બીજું ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો, આપણે બધાને ખ્યાલ છે. ખાનગી ક્ષેત્ર એટલે કે જેની અંદર સંપૂર્ણપણે માલિકી અને સંચાલન ખાનગી વ્યક્તિનું હોય. ખાનગી વ્યક્તિ એટલે કોઈ પણ વ્યક્તિ હોઈ શકે. બજાજ, રિલાયન્સ, યામાહા, ગમે તે કે એની અંદર માલિકી અને સંચાલન એની સંપૂર્ણ જવાબદારી કોઈ વ્યક્તિની હોય તેવા ક્ષેત્રના એકમોને આપણે ખાનગી ક્ષેત્રના એકમો કહી શકીએ આપણે. ત્યારબાદ સંયુક્ત અને ક્ષેત્રના ઉદ્યોગો આગળ જોઈએ પ્રમાણે છે, જેની અંદર સરકારની અને ખાનગી વ્યક્તિ, જે વાત કરીએ આપણે ઓએનજીસી, બરોબર, જીએસએફસી, જીએસપીસી, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન, અહીંયા આવેલી છે આપણે ગુમા જતા પેલી હોસ્પિટલ, ક્રિષ્ના હોસ્પિટલ, ક્રિષ્ના હોસ્પિટલ જતા આવેલી છે અને અમારી મણિપુર જતા આવેલું છે. જીએસપીસી ના એટલે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન, ઓઇલ જે જમીનમાંથી ગેસ કાઢતા ઓઇલ કાઢે ને એ ગેસ હોય એ જીએસપીસી. સંયુક્ત દરેક મતલબ સરકારની અને ખાનગી આગળની જેમ જ હોય. બીજું સહકારી ક્ષેત્ર. સહકારી એટલે જ્યાં આગળ આર્થિક રીતે નબળો વર્ગ હોય એ લોકોના ઉદ્ધાર થાય તેના માટે એક ક્ષેત્રની રચના કરવામાં આવે. સહકારી મંડળી તરીકે આપણે ઓળખીએ છીએ, જે ખાસ કરીને ખેતી ક્ષેત્રે એચડીએફસી નામ સમજ બતાવે, હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન. એડીસી નામ સમજ બતાવે, બેંક છે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક. આ શું છે? તો અહીંયા આગળ જે ખાસ કરીને
HDFC ની અંદર જે ઘર માટે શરૂઆત કરવામાં આવી પણ હવે ઉદ્યોગ ક્ષેત્રે કામ કરતી થઈ ગઈ છે આ બધી કંપની. આજની તારીખમાં ગ્રામ્ય ક્ષેત્રની અંદર પિયત મંડળી આવેલી હોય છે, ખેત ઉત્પાદક સહકારી મંડળી આવેલી હોય છે. દાખલા તરીકે વલસાડ બાજુ, દક્ષિણ ગુજરાત બાજુ શેરડીનો પાક વધારે થાય છે. શેરડીનો પાક, તો એ શેરડીનો પાક ઉઘરાવીને વેચવા માટેનું કાર્ય કરતી સહકારી મંડળીઓ હોય છે. ઉત્તર ગુજરાતમાં કપાસનું વાવેતર વધારે થાય છે, કપાસ ઉત્પાદન વધારે થાય છે, તો ત્યાં આગળ કપાસ ઉઘરાવીને વેચાણ કાર્ય કરતી મંડળીઓ આવેલી હોય છે. તો અહીંયા આગળ સહકારી એકબીજાનો સહકાર મેળવીને પોતાનો આર્થિક ઉદ્ધાર, જે મંડળીમાં હોય એનો આર્થિક ઉદ્ધાર થાય એટલા માટે જ આવા એકમો સ્થાપવામાં આવે છે. તો આવી રીતે અલગ અલગ માલિકીને આધારે ઉદ્યોગોના પ્રકાર પાડવામાં આવે છે. જોઈ લો એકવાર, અલગથી આની ટૂંકનો રહી શકે. માલિકીને આધારે ઉદ્યોગના પ્રકાર સમજાવો, મૂડીરોકાણ કદને આધારે ઉદ્યોગના પ્રકાર સમજાવો, એ રીતે. ત્યારબાદ છે આગળ પ્રકાર છે ઉત્પાદિત વસ્તુના સ્વરૂપને આધારે ઉદ્યોગના પ્રકાર. ઉત્પાદિત વસ્તુ, કઈ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે તેને આધારે પણ ઉદ્યોગના પ્રકાર પાડવામાં આવે છે. પહેલી વપરાશી વસ્તુ. વપરાશી વસ્તુ એ ખબર છે આપણને, એ સામાન્ય રીતે માનવી પોતાની જીવન જરૂરિયાત પૂરી કરવા માટે જે વસ્તુનો ઉપયોગ કરે છે તે વસ્તુનું ઉત્પાદન. બીજા શબ્દોમાં કહીએ તો જે જરૂરિયાત પૂરી કરવા માટે સીધી તે વસ્તુને ઉપયોગમાં લઈ શકાય તેને કહેવાય વપરાશી વસ્તુ. દાખલા તરીકે આપણી કોસ્મેટિક આઇટમ હોય કે કન્ઝ્યુમર, દાખલા તરીકે બિસ્કિટ છે, સોસ છે, સાબુ છે, શેમ્પુ છે, મોબાઈલ છે, ટીવી છે, ફ્રીજ છે. આનીમાં કોઈ આપણે બીજી કોઈ પ્રક્રિયા કરવાની રહેતી, સીધો એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ઉપયોગ બરાબર વપરાશ. તો આવા ઉદ્યોગો. ત્યાર પછી અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો. અર્ધ તૈયાર વસ્તુ એટલે શું? જે વસ્તુનું ઉત્પાદન પૂરેપૂરું થયું નથી, તેનો સીધો વપરાશ થઈ શકતો નથી, તો તે વસ્તુનો વપરાશ કરવા માટે તેની ઉપર કોઈ પ્રક્રિયા કરવાની બાકી છે, તેવા ઉદ્યોગોને આપણે અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો કહીએ છીએ. દાખલા તરીકે કાપડ. તો કાપડનો આપણે સીધો વપરાશ કરી શકીએ ખરા? ના. બુશર્ટ, પેન્ટ કે શર્ટ બનાવવા માટે એને આપણે દરજીને પાસે લઈ જવું પડે, કે અર્ધ તૈયાર વસ્તુ થઈ. લોખંડ, સિમેન્ટ, આ બધી વસ્તુ એવી છે કે તેનો સીધો વપરાશ થઈ શકે નહીં. એને બીજી કોઈ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવે અથવા એની બીજી કોઈ પ્રક્રિયા કરવામાં આવે પછી જ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. તો તેવા ઉદ્યોગોને આપણે અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ જોઈએ આપણે હવે આ ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાં. અહીં આ જે તે પ્રકારના ઉદ્યોગો છે એ ઉદ્યોગોનો વિકાસ થાય તો સરકારે કયા કયા પગલાં ભરેલા છે?
ઘણા બધા પ્રકારના પ્રયત્નો સરકાર કરે છે કે જેથી કરીને આ ઉદ્યોગોનો વિકાસ થાય. એમાં પહેલું છે રાજ્યની માલિકીના સાહસો. કે આપણે જોયું આગળ કે સરકાર અહીંયા આગળ રાજ્ય સરકાર ઉદ્યોગોનો વિકાસ થાય એટલે કેટલાક ઉદ્યોગો પોતાને હસ્તગત રાખે છે. આજે જીએસપીસી ની વાત કરીએ આપણે. હવે એના માટે ઘણી બધી કંપનીઓ આવી ગઈ છે. આ ઓઇલ નું ઉત્પાદન કરતી કંપની કીધી આપણે, એલઆઈસી, ઓએનજીસી, એરલાઇન્સ, આ બધાની માલિકી કોની હતી પહેલા? સરકાર. હવે એમાં ખાનગી કંપની આવી છે. પેટ્રોલ બનાવતી કેટલી કંપનીઓ છે? રિલાયન્સ, એસઆર, નામ સાંભળ્યું છે ને? રિલાયન્સ નું, પછી એસઆર નું પેટ્રોલ પંપ છે અહીંયા આગળ આપણે આંબલી જતા. ઇન્ડિયન એરલાઇન્સ, તો એના જેવી બીજી કેટલી કંપની છે? વિમાનો ચલાવતી કેટલી કંપનીઓ છે? એ ઇન્ડિયન એરલાઇન્સ સિવાય એટલે અહીંયા આગળ શરૂઆત જે વધારે મૂડીની જરૂર પડતી હોય તે ઉદ્યોગની શરૂઆત સરકાર દ્વારા કરવામાં આવે છે અને એ બીજાને સહાય પૂરી પાડે છે. દાખલા તરીકે પેટ્રોલની વાત કરીએ આપણે. ઇન્ડિયન એરલાઇન્સ છે, ડોમેસ્ટિક એરલાઇન્સ ચાલે છે અને ઇન્ટરનેશનલ એરલાઇન્સ ચાલતી હોય છે. અને સાથે સાથે હિન્દુસ્તાન એચએફડી ની વાત કરીએ આપણે, ઓએનજીસી, જીએસએફસી, ઇફકો, ક્રિપ્કો. રાજ્ય સરકાર અહીંયા ઉદ્યોગોનો વિકાસ થાય, બીજા ઉદ્યોગોને સહાય મળી રહે તે માટે અમુક ઉદ્યોગોની માલિકી સરકાર પોતાની અસર રાખતી હોય છે. અને મહત્વનું છે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો માટે. ખાનગી ક્ષેત્ર એટલે જે જગ્યાએ ઉદ્યોગો સ્થાપના, જીઆઈડીસી નામ સાંભળ્યું બધા? જીઆઈડીસી શું હોય છે? જીઆઈડીસી ફેક્ટરીઓ હોય. જીઆઈડીસી માં ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. ત્યાં કંપનીઓ બધી એ લગભગ ખાનગી કંપનીઓ હોય, કારખાનાઓ હોય બધા. તો એ કારખાનાઓને પ્રોત્સાહન મળી રહે તે માટે સરકાર પ્રયત્ન કરે. દાખલા તરીકે ત્યાં શું જોઈએ? વીજળી, પાણી, રસ્તા, આ મેઇન વસ્તુ થઈ. તો જ્યાં જ્યાં જીઆઈડીસી સ્થાપાય ને ત્યાં પાણી પૂરું પાડવાની જવાબદારી, વીજળીની જવાબદારી, રસ્તાઓની જવાબદારી અને સાથે સાથે મૂડીરોકાણ, ઓછા વ્યાજની લોન તેમજ અમુક સમય સુધી કરવેરા માટે ટેક્સમાં માફી આપવામાં આવે. દાખલા તરીકે આજથી 20 વર્ષ પહેલા જ્યારે ભૂકંપ આવ્યો હતો તો કચ્છ, અંજાર, ભુજ આખું નષ્ટ થઈ ગયું, જમીન દોષ થઈ ગયું હતું બધું આખું. અને અત્યારે જોવા જઈએ તો ત્યાં સારો વિકાસ થઈ ગયો. તો સરકારે નક્કી કર્યું કે જે લોકો તે જગ્યાએ કંપની સ્થાપે અને 5 વર્ષ સુધી ટેક્સ નહીં ભરવાનો. રોડ, રસ્તા, પાણી તો પૂરા પાડશે તો 5 વર્ષ સુધી ટેક્સ નહીં ભરવાનો. એટલે વિચાર કરો તમે. અને મૂડીરોકાણ ઓછા વ્યાજની લોન આપવામાં આવશે. તો 5 વર્ષનો ટેક્સ માફી મળે એટલે બચત થાય, ઉદ્યોગને કેટલો ફાયદો થાય. અહીંયા ઉદ્યોગ સ્થાપે તો 5 વર્ષ સુધી ટેક્સ ભરવો પડે, ત્યાં સ્થાપે તો ટેક્સ નહીં. તો 5 વર્ષ પછી એ કંપની મફતમાં પડે મતલબ એને. તો કેમ કે ખાનગી વ્યક્તિઓ ત્યાં ઉદ્યોગ સ્થાપે એટલા માટે આ બધી સગવડ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે, જેથી કરીને ખાનગી ઉદ્યોગોનો વિકાસ. અને આપણા માટે ખાસ કરીને અહીંયા આગળ હમણાં છેલ્લે બહુચરાજી બધા નામ સાંભળેલું છે. બહુચરાજી ત્યાં માંડલ જીઆઈડીસી બનાવવામાં આવેલી છે. માંડલ જીઆઈડીસી નવી જીઆઈડીસી છે.
5 કે 6 વર્ષ થયા, તો એવું આખા પટ્ટાનો વિકાસ થયો, રસ્તા બનાવી આપ્યા સરકારે, નવા વીજળીની સુવિધા પૂરી પાડી, ત્યાં આગળ અલગથી સબસ્ટેશન બનાવવામાં આવેલું છે. સબસ્ટેશન એટલે